સચ્ચિદાનંદ. જય સચિદાન. પદ કહું છે. અમે જગને દોષિત જોવામાં જીવતર માણસનું વેડફિયું. ગટરો ખોલીને ગંધાયા કરી ખુદનું મેલું સંકેલ્યું. ખંખેરો નજરની ભૂલ. રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. કોઈ પુરુષાર્થી સાધર્મિકને ઈર્ષાથી વગોવ્યા અંતરમાં તેને હેઠા પાડી દેવા અવગણ્યા નિંદી જાહેરમાં. આ પાપ દિયો બાળી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. અમે રિલેટિવને શોભવવા મજબૂત કરેલા જગ પાયા. અનંત ભવતી દેહદ્યાસે ઉદગલમાં પ્રપંચે મોહાયા. હાલત છે નોદારી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. અમે કળિયુગી ક્રૂર વિછુડા પ્રાકૃત અવગણના અંકોડા. મન ડંકિલ વિસ્મય વિકૃતા ક્રૂડા કરતુતી કઠોરા. હવે પસ્તાવો કરું છું રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. સુણો ચંદાજીનું સ્તવન અમે સુણી ગાતા ચૈત્ય વંદનમાં. અજ્ઞાન ક્રિયા પહેચાન વિના તમે સફળ કરી ભક્તિ ક્ષણમાં. સિદ્ધ કૃપા અણધારી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. અમે કળિયુગના જલતા જીવડા દુઃખ દાવાનળમાં સેકાઈ ગયા. ત્યાં રણમાં મીઠી વિરડી સમ દાદાજી અમને મળી ગયા. અહો મુક્તિ પથગામી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું. મુજ વિકૃત કુવા પાણી પર ભ્રાંતિની બાજીતી સેવાળ. દાદાએ પથ્થર નાખીને તેને દૂર કરી દીધી તત્કાળ. અહો
વંદન વિજ્ઞાની રાત દિવસ મને રહેજો સ્મરણ તમા ગંધાતા ગાર્બેજ કન્ટેનરે અકબંધ જ રાખ્યા પ્રાણીને તેમાંથી આત્મા જુદો કરી મહાત્મા કંડાર્યા જ્ઞાનીએ હે મુક્તિ કૃપા ન્યારી રાત દિવસ મને રહેજો સ્મરણ તમા મારી કાળી કોરી પાટીપ દાદાએ લખાવ્યા કખગ મુજ સ્વચ્છંદ વિપરીત બુદ્ધિએ જાતે ઘૂંટી કાઢ્યા એબીસી દુર્બુદ્ધિ દોડાઈ રાત દિવસ મને રહે સ્મરણ તમાર અમે બેરા બુદ્ધિની સાળિયા મોનિટર ત્યાં લાખ વર્ષ માની બેઠેલા બહુ ભણિયા હકીકતમાં છઈએ ડબ્બુ નઢ આ ભૂલને દ્યો ભાંગી રાત દિવસ મને રહેજો સ્મરણ તમા અમે ઊંધું માટલું રાખીને રિયલમાં ખાધી બહુ ખોટું સત્સંગની વરસા ઝીલી નહીં હવે ક્યાં જઈને માથું ફોડું દ્યો સ્વચ્છંદ પીગાળી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું અમે ડબ્બા મ્યુનિસિપાલિટીના કચરા ભર્યા ખરીદીમાં ચારે બાજુથી માલ સડ્યા દાદાએ જગાડ્યા ભીતરમાં છું કળિયુગી કુપાત્રી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું ઓહો સિમંદર સ્વામી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું મને દ્વેષ ને રાગથી છોડાવો અજ્ઞાતિ મિર અંધાર હરો સ્વને કસાયતી વિમુક્ત કરો શુદ્ધ કેવળ પદમાં સ્થિર કરો અહો કરુણાધર સ્વાસી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું અમે આજ સુધી અત્યંત નજીક આત્માને ઓળખી શક્યા નહીં મળવી વિક્ષેપે આરોપી અહમ
ગતિ ચાર બટકિયા કરી ખુદ સઈ મુજ મૂડ જોખમદારી રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું પોતે પોતાથી જ અણજાણે બાવો મંગળ ભટક્યો ચૈ ચૈ પાતાળથી આકાશે 14 લોક કપડા બદલી રજળ્યા કઈ જય મહી કોરેજ કૈડે ઉદય રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું પ્રભુ રહેવું તુમ ચરણાશ્રિત પ્રીત્યાર્થી સુખ વ્યાદેહાદિ બે વિરહી નૈણાના સુક્યા વહી રહી છે ભરેલી અશ્રુ નદી અહો અસંગ સ્નેહાંગી પ્રાણ વિવસની સુણજો વ્યથિત પુકારું રાત દિવસ મને રહેજો સ્મરણ તમારું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દક્ષ જય સચ્ચિદાનંદ સંત સાનંદજી જય સચ્ચિદાનંદ શ્રી મંત્ર બોલાય નમો વિતરાગાય નમો વિતરાગાય નમો હરિયંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વસ્તાણમ નમો લોય સૌવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચ નમસ્કારો સૌવ પાવકપણાસણો સૌ પાવપણાસનો મંગલાણમ ચ સંવેસીમ પગિલાણમ ચ સૌવેસિમ પડમમ અવૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ નીચું કર્યું Monica, daily prayer. हाँ जय सच्चिदानंद। हाँ, हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने।
मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसुम से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे ही उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान, मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको आंका से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत तांत्रिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जिया हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। ऐसी परम शक्ति आप हमें दे। जय सच्चिदानंद। जय सच्चिदानंद दक्ष हाँ। हे दादा भगवान, हे हे दादा दादा भगवान, भगवान, मैं आपके बच्चे हम हम हैं हैं आपके आपके बच्चे, बच्चे फिर भी हैं कच्चे। फिर फिर भी भी है है अच्छे। अच्छे। दादा कंफ्यूज। ओके करीज मोनिका जय सच्चिदानंद। एक मिनट। ओके जिया कंप्लीट एक करो काम करे हे दादा भगवान, हे हे दादा दादा भगवान भगवान, हम हैं आपके बच्चे, हम हैं हम आपके हैं आपके बच्चे, बच्चे दिल के हैं सच्चे, दिल के दिल हैं सच्चे, फिर भी है कच्चे। फिर भी है फिर कच्चे। भी हैं कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम 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 करेंगे करेंगे अच्छे अच्छे करेंगे अच्छे। अच्छे। अच्छे अच्छे जय सच्चिदानंद। जय सच्चिदानंद दक्ष जय सच्चिदानंद। हे श्रीआत्मा भगवान आपल्या गो दक्ष लगे हे श्रीआत्मा दगन परमानेंट दक्ष टेम्पररी हे श्रीआत्मा दगन फ्री लो दक्ष रिलेटिव है जय सच्चिदानंद। जय सच्चिदानंद ओके क्या होमवर्क था मोनिका आप तो कोई है क्या आपके साथ अकेले खुशी है। खुशी खुशी तो क्या हमको उसको तो हम पसंद नहीं तो क्या अनविजिबल है, करेंगे अभी नहीं अनविजिबल है। संतोषानंद ये चेन्नई वाले तो भी बहुत बिजी हो गए हैं अपने को भी अच्छा नहीं लगता है उन लोग को लगता है कि हम बहुत टाइम वेस्ट करते हैं उन लोग का नहीं नहीं नहीं, नहीं, नहीं तो एक बहुत मंडे सिंसियर है, बहुत सिंसियर है। संतोषानंद मंडे नहीं आते नहीं, हैं और बहुत बाद में सिंसियर है गुम वो। होता है दादा वो हाँ रक्षाबंधन के हाँ लिए तो मामा मंडे के यहाँ पर चली गई। अच्छा मामा के घर गया तो नहीं मम्मी नहीं के साथ हाँ, अच्छा अच्छा हाँ। या नहीं, और वो मोनिका ऐसा बोलने का कि हम हाजिरी पूरा लेते हैं मंडे, यानी पूरा हफ्ता आ गया। नहीं ये खुशी ऐसा है संतोष आनंद जी मंडे हाँ मंडे मंडे 4-5 दिन खाती है बाद में नेक्स्ट मंडे खाती है खुशी हाँ, हाँ वो खुशी उपवास कर लेती है। हाँ सारा दिन सारा वीक है वो क्या करता है अनुज वो नहीं, वो लोग अलग वो अलग प्रकार के उपवास करते हैं, खाने का नहीं करते हैं। वो कोई दिन गुस्सा नहीं करने का उपवास करते हैं, ओ कोई दिन हेल्प करने किसी को हेल्प करने का वो उपवास करते हैं, हेल्प करने का रखते हैं। फिर कोई दिन किसी के सामने नहीं बोलने का ऐसा उपवास रखते हैं, किसी दिन किसी को दुख नहीं देने का ऐसा उपवास रखते हैं। ओ तो ये ये सब बाकी के दिन ऐसे उपवास रखते हैं वो अलग अच्छा अलग। इसलिए नहीं आती है ओके ओके ए हाँ, अनुज का क्या वो उपवास कर रखते हैं ना, तो थोड़ा। हाँ ओके अनुज अनुज नहीं का क्या किसी हाल है को अनुज ठीक है। अनुज कल आएगा, अभी उसके नानी के घर पर है। नानी के घर तो बोलना शुरू किया कि नहीं करते बोल वो बोल रहा है, पीछे पीछे बोल रहा है, बट
फुल कंप्लीटली सेंटेंस नहीं बोलता। अच्छा, थोड़ा थोड़ा बोलता है। हाँ बोलता है। ओ, तो आ जाए। ओके, तो आ जाए। ओके, तो होमवर्क क्या था जी आज? हाँ, वो सिंसियरिटी का देखना था और क्या देखना था? सिंसियर है या नहीं हम हमारी स्टडी को लेके और हेल्थ के लेके। आपको देखने का था आपका टाइम, हाँ, कहाँ सिंसियरिटी, वेस्ट हो। आपका सिंसियरिटी, पॉजिटिव दृष्टि। ओके, बोलो आपने क्या किया 2 दिन? हाँ, जय सच्चिदानंद। रक्षाबंधन के दिन तो सिंसियरिटी नहीं रही थी क्योंकि मामा के घर भी मतलब जाना था और बुआ के घर भी जाना था। लेकिन संडे को मैंने कवर कर लिया था। मैंने 10 आवर्स पढ़ाई कर ली थी। ओह, वेरी और गुड, वेरी हाँ गुड। और पॉजिटिव दृष्टि, नेगेटिव दृष्टि। हाँ, पॉजिटिव दृष्टि मतलब अ, रक्षाबंधन के दिन तो पॉजिटिव दृष्टि थी लेकिन रविवार को जब पढ़ाई भी करनी थी मतलब मुझे ऐसा था कि मैं पूरा करूंगी। और मम्मी ने काम बोल दिया तो कर तो लिया लेकिन भाव बिगड़ गया था। ओके, तो आपको मगज में बुरा लगा था, मन में? हाँ हाँ, ऐसा लगा। ओके, दक्ष, आपने क्या किया? दादा, राखी वाले दिन तो मामा मामा आए थे देवास। तो दादा उस दिन तो मेरे साथ कुछ भी नहीं हुआ, पर कल दादा मेरा किसी से भी टकराव नहीं हुआ था। ओके, मुनिका, जय आपका सच्चिदानंद। टाइम किधर जाता है? सिंसियरिटी में जाता है कि? नहीं दादा, अभी छुट्टियां इसलिए बिल्कुल नहीं सिंसियर हो। और नहीं, छुट्टियां तो सिंसियर कब है? ओनली फ्राइडे, फ्राइडे था ना? नहीं नहीं, मेरी अभी कॉलेज ओपन नहीं हुआ है, August 20 को होगा। तो सारा दिन क्या करते हैं आप? सारा दिन मम्मी की हेल्प करती हूँ, कभी फोन देखती हूँ, दुकान जाना पड़ता है, पापा बाहर जाते हैं तो सिर्फ यही चलता है। टाइम ही नहीं मिलता है दूसरा स्टडी करने का, राइट? स्टडी करने के लिए अभी कॉलेज ओपन होगा तो वो बेसिक से लेकर वो सिखाएंगे, बाकी नहीं। नहीं, अभी तो दो तो आपको तो किसी को पूछने का क्या चल रहा है न? अभी हम्म। देखो, ये कौन, अनन्या दीदी है, वो भी अभी हम्म। पढ़ती है, वो आईटी में ही पढ़ती है। हाँ। उसके साथ बातें थोड़ी करना पड़ता है कि क्या चल रहा है क्या नहीं। वो खुशी, आप, हम्म। हाँ। आपको तो कुछ मालूम ही नहीं है ना? आपका सिंसियर आपका टाइम में सिंसियरिटी है कि नहीं? और नहीं है। नहीं है, इधर नहीं है। वो और टाइम में सिंसियरिटी का मीनिंग क्या होता है? हम उस समय में जो डिसाइड किया वो नहीं करते कि ए, वो सद ओरिजिन की बात करो ना, 3 गोल है। उस और ऑलवेज फोकस ऑन दैट ना। और हाँ। वो उसमें देखता है आपका टाइम कैसे सिंसियर में जाता है, नहीं जाता है। हाँ। हाँ, तो अभी बोलो, टाइम में सिंसियरिटी मीन्स व्हाट? स्टडीज में सिंसियर थी मैं, हेल्थ में नहीं थी, और दादा के ज्ञान में भी सिंसियर नहीं थी। ओके, सिंसियर में सिंसियर, व्हाट इज द गेज? थर्मोमीटर क्या है आपका? मेरा महीनों में थर्मामीटर क्या है? समझ ही नहीं दादा हाउ क्या। डू हाउ डू यू नो you're सिंसियर इन स्टडी? मैंने जो भी होमवर्क स्कूल से दिया था वो कंप्लीट कर दिया, और फिजिक्स में भी मैंने रिवर्शन किया था। तो ये फुल टाइम हो गया, दूसरा कुछ स्टडी करने का होता नहीं है, एक्स्ट्रा स्टडी? हाँ वही किया था, एक्स्ट्रा स्टडी। करते हैं कि नहीं करते? तो टाइम यू टू जोट इट डाउन ना। और मस्ती में कितना टाइम जाता है मोबाइल आज में? आज हाफ एन आवर गया था, हाफ एन आवर 45 मिनट्स।
क्या करते हैं मोबाइल में? मोबाइल देख रही थी, दोस्त के साथ बात कर रही थी मेरी। वो लिमिट रखा है? नहीं। आ, नहीं। तो सिंसियरिटी कैसे हो सकती है टाइम में? हम्म। जी आप टाइम मैनेज करते हैं अच्छी तरह से? जी हाँ, हाँ, एंड हाउ डू होता यू है। नो? कभी कभी ब्रेक हो जाता है, लेकिन मोस्ट ऑफ नहीं हो जाता। ओके, ब्रेक हो जाए तो कवर कर सकता है ना? हाँ, कवर कर लेते हैं। हम्म। तो अभी उसका गेज है, हाउ यू नो यू गोइंग टू गेट 90 प्लस इन योर एग्जाम? जी हाँ। हाँ, हाउ डू यू नो एक यू विल मिनट। गेट 90 प्लस इन योर एग्जाम? एग्जाम मतलब तो अभी। एग्जाम तो दूर है, बट आई एम स्टिल आस्किंग यू। हाँ, अब मतलब मेहनत तो करूंगी, फिर देखा जाएगा। नहीं करूंगी कि तो यू आर नॉट डूइंग इट। वन थिंग, सेकंड थिंग इज आपका टेस्ट होता है, उसमें कैसा आता है? 90 प्लस आता है कि नहीं आता है? हाँ, मतलब अभी तो कोई अभी टेस्ट नहीं हुआ था। और जो मतलब रोज का होता है उसमें तो आ जाता है। ओके, तो यू मस्ट ट्रैक इट। અને हाँ। ये तो गेज कि आपको 90 प्लस लेने का है कि 85 लेने का है कि कितना लेने का है? ओके, एंड हाँ। then you have to gauge it every day, otherwise keep on improving. Okay, संतोष आनंद जी, आपने सुना? अभी थोड़ी बातें करो, बाद में एंड में दीपक दीपक दादा को भी बोलेंगे कमेंट देने का। सिंसियरिटी जो है ना, वो टाइम टेबल अपने बनाएंगे, उनके साथ सिंसियर रहेंगे ना, तो ही काम है। सिंसियर क्यों नहीं रह पाते हम? क्योंकि हमने जो टाइम टेबल बनाया है ना, लेकिन वो उसके ऊपर हमारा क्या बोलते हैं, इनका जो इम्पोर्टेंस होना चाहिए वो इम्पोर्टेंस है नहीं। हमने बनाने के लिए बना दिया है टाइम टेबल, फॉलो करने के लिए, लेकिन वो उसका उसका इम्पोर्टेंस अभी हमने समझा नहीं है कि ये टाइम टेबल क्यों बनाया है हमने, और उससे हमें क्या फायदा होने वाला है। जब तक वो समझ में नहीं आएगा तब तक सिंसियरिटी नहीं आएगी। हम्म। हमें नुकसान, हमारे टाइम टेबल से के बाहर निकलते तो हमें क्या नुकसान होता है वो हमें समझना है, और टाइम टेबल को फॉलो करते हैं तो उसमें हमें क्या फायदा मिल रहा है, ये हम थोड़ा सा ऑब्जर्व करेंगे ना, तो अपने आप सिंसियरिटी बढ़ती जाएगी। अभी अभी सिंपल सा खुशी ने बताया ना कि वो मोबाइल देखा, फ्रेंड के साथ बात किया। वो बात बराबर है, बात किया, मोबाइल देखा, लेकिन मोबाइल देखने के बाद हमारा कॉन्सेंट्रेट बढ़ा, हमारी एकाग्रता बढ़ी कि टूटी? दोस्त के साथ बात टूटी। किया, कोई बात नहीं है, लेकिन उसके बाद हमारा चित हम जो भी काम करते हैं उसके अंदर लगता है कि नहीं लगता है, वो देखने का, तो हमें समझ में आएगा कि ये हमारे लिए ये फायदा कारक है कि नहीं फायदा कारक। क्योंकि वो फिर हम पढ़ाई करने बैठेंगे या कुछ भी जहाँ पे हमें चित्त की एकाग्रता चाहिए वैसा काम करने बैठेंगे ना, तब वो हाजिर नहीं रहेगा चीज। तो ये हमें हमारे हमारे गोल से डिस्ट्रैक्ट करते हैं, वो हमें समझ में आना चाहिए। वो नुकसान दिखाई देगा ना, तो फिर वो चीज अपने आप अवॉइड होती जाएगी, और हमारी जो जो गोल बना है उसमें सिंसियरिटी बढ़ती जाएगी। हम्म। उससे हमें क्या, अभी अभी हम एक एक नोटिंग करेंगे ना कि भाई अगर मैं जो मैंने बनाया है टाइम टेबल, उसको मैं फॉलो नहीं करती, तो मुझे क्या क्या नुकसान होता है वो नोटिंग करेंगे तो हमें पता चलेगा। हमारा आज के दिन में हमने
नहीं, हमने जो टाइम टेबल के हिसाब से नहीं फॉलो किया, तो हमें क्या क्या नुकसान हुआ वो हम नोटिंग करेंगे ना, तो हमें समझ में आएगा कि हमारा नुकसान कितना होता है। और वो नुकसान दिखाई देगा ना, तो अपने आप हम सिंसियर होते जाएंगे। तो इतना रखना अपने, अपने जो भी नक्की किया है ना, तो उससे बाहर निकलते तो क्या नुकसान होता है वो नोटिंग करो, तो हमें समझ में आ जाएगा। तो फिर कोई और बताए ना बताए, हम खुद को रिपेयर करेंगे, खुद ही खुद को रिपेयर करते जाएंगे। दूसरों को बोलने की जरूरत नहीं पड़ेगी कि तुम ये कर रहे हो, तुम ये कर रहे हो, तुम्हें ये करना चाहिए, तुम्हें नहीं करना चाहिए, किसी को बोलने की जरूरत नहीं पड़ेगी। हम खुद ही खुद को रिपेयर करते जाएंगे। और ये सीख बहुत बड़ी है। कोई हमें बोले और हम रिपेयर होए, तो वो उसमें मतलब क्या है? हमें खुद को समझ में आना चाहिए कि ये गलत है, और वो गलती निकलती जाए तो सही, अच्छी बात है। और कोई हेलो। बोलते हैं हमको, हमारी गलती दिखाते हैं, तो उसको वेलकम करना है हमें। हम्म, लेकिन वेलकम नहीं होता है ना। नहीं होता। हाँ, तो वो वेलकम इसलिए नहीं होता है कि अभी हमें जो मनुष्य का जन्म मिला है, हमें अच्छे माँ बाप मिले, अच्छा घर मिला है, उसकी वैल्यू नहीं हो रही है हमें। आप बाहर की दुनिया में जाते हो ना, बाहर ट्रेन में जाते हो, बस में जाते हो, कुछ बाजार जाते हो, तो वहाँ कई कई तरह के लोग मिलते हैं, अलग अलग प्रकार के लोग होते हैं ना। तो सबको अलग अलग प्रकार की मुश्किलें होती है, वो हम देख पाते हैं, वो वर्णन नहीं कर सकते, लेकिन हम देख तो पाते हैं ना कि कोई आंख बिना का है, कोई सुन नहीं सकता है, कोई चल नहीं सकता है, किसी का हाथ नहीं है। तो सबको किसी के पास पैसे नहीं है, कोई भीख मांग रहा है, कैसे कैसे लोग, कई कई तरह के लोग दिखाई देते हैं। तो उससे उसको कंपेयर करके हम देखें तो हमें कितना अच्छा मिला है, तो उसका सही तरह हम्म, से उपयोग नहीं करना चाहिए हमें। करना चाहिए। कि ऑब्जर्वेशन हमारा पावरफुल होना, ऑब्जर्वेशन पावरफुल होना चाहिए। ऑब्जर्वेशन, दादा भगवान बताते थे कि हमने पूरा एक एक संयोग में अच्छी तरह से ऑब्जर्वेशन किया है, और उसका फिर तारण निकाला है कि ये चीज करने योग्य है कि नहीं करने योग्य है। दादा भगवान हर 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 समय ऑब्जर्वेशन करके उसका तारण निकाल लेते। और तो तारण निकलता हम्म, है तो परिणाम दिख जाता है, हाँ ये करेंगे ना तो उसका परिणाम ये आएगा, तो ये हमें नहीं करना चाहिए, हमको शोभा नहीं देता है ये, तो हम्म, अपना आगे बढ़ेगा। तो एक क्वेश्चन है, तो खुशी आपको कारण आपको कैसे निकालेगा अभी? Hmm? How would you gauge that you are making a mistake? And ये sentence सारे बोलता है, then you to get out of it, ना? ओके जिया, जिया आप क्या करेंगे? हाँ, मैं पहले तो इम्पोर्टेंस समझूंगी कि ये गोल, मतलब गोल्स के इम्पोर्टेंस, और फिर उसको उसमें सिंसियर रहूंगी ज्यादा। Right, see that is और you have to अगर, write, you have to write your goal first. आपको हाँ, कितना स्टडी में क्या करने का है, कितना मार्क्स लाने का है, कैसे करेगा, ये करेगा वो, हेल्थ में क्या करने का है, सत्संग में क्या करने का है। ओके, देन यू देन गेज कर भाई, आज मैंने ये नहीं किया बट मैंने टाइम बहुत वेस्ट किया। ओके, आज मेरे हाँ, पास टाइम नहीं था, दैट इज ऑल्सो पॉसिबल। जब होम बहुत मोड आता है, देन यू डोंट हैव टाइम फॉर एनीथिंग एल्स, दैट इज ओके। ओके, देन यू गेजिंग योरसेल्फ, सेल्फ एग्जामिन करते हैं कि हम किसे किया। तो खुशी आपका गोल क्या है इलेवेंथ में? हाँ, गोल इन स्टडीज में पूछ रही। स्टडी में 95% स्कोर करने। वेरी गुड। अब लिखा है आपके बेडरूम में चिता है कि हाँ, 90, आई वांट 95%?
आप स्टडी करते हैं उधर बेडरूम में चीज पूरे स्टिकर तो कैसे रिमाइंड करेंगे? हेलो दीपकांत जी। या जय सच्चिदानंद। सही। एक बात कैसा है, आप लोगों का गोल तो पक्का है। अभी वो गोल एकम्प्लिश करने के लिए, पूरा करने के लिए आपको क्या करना होगा, आपको डिसाइड करना पड़ेगा कि नहीं। एक बात डिसाइड करना ही पड़ेगा। आई बिलीव डिसाइड हो गया है, वो तो गोल डिसाइड हो गया है। चलो 95% है, और जिया का भी ऑलमोस्ट लाइक 95% ही है। उसको डॉक्टर होना है। आपको हाँ, यू हैवंट टेकन बायोलॉजी ना खुशी? नहीं। हाँ हाँ, तो आपका चलो हम समझेंगे कि इंजीनियरिंग के लिए आपका गोल है, और वो भी 95%, यानी ऐसा ही होना पड़ेगा तभी अच्छा होगा। तो एक बात अंदर से फिट कर देना है, फोन और गोल। अगर आपको फोन चूज करना है, नो गोल, फॉरगेट इट। आपको लगता है मैं हाफ एन आवर देखती हूँ, 45 मिनट देखती हूँ, 15 मिनट देखती हूँ, तो देयर इज नो लॉस, इट्स फाइन। नो। उसके बाद आपके अंदर दिमाग में जो चलता है ना, वो बहुत डेंजरस है। सोचो आप, मेक एन इंडिपेंडेंट इम्पार्शियल इवैल्यूएशन, खुद का ही इवैल्यूएशन करो कि ये जो आप 15 मिनट भी देखते हैं ना, तो उसकी असर आपको क्या होती है। ये जो छोटे बच्चे लोग ये देखते हैं, कुछ छोटी देखती है, फाइन, उसको अभी वैसे तो उनके लिए भी इम्पोर्टेंट है, लेकिन उनको माफ करेंगे। बट आफ्टर 9th स्टैंडर्ड, दैट मीन्स आफ्टर 8th स्टैंडर्ड, अगर उनको कुछ करना है कि झाड़ू पोछाई लगाना है, तो फिर उसकी कोई जरूरत नहीं है। सोचने का है, फोन और नो गोल। इफ गोल, देन नो फोन। और आप 1 महीने के लिए उसको एक्सपेरिमेंटेशन में रखो, कि आप समझो 1 महीने तक फोन कॉल करने के लिए यूज करने का, वो कोई गार्बेज देखने का नहीं। आप, और ऐसा है ना, ये हमारा मन कैसा है, इसको एंटरटेनमेंट अच्छा लगता है, और वो 15 मिनट का भी एंटरटेनमेंट मिलता है ना, तो ऐसा लगता है कि फ्रेश हो गए। तो वो 15 मिनट के बाद आपके अंदर कितना टाइम तक वो चलता है। और तो और, नेक्स्ट टाइम जब आपके हाथ में फोन आता है ना, तो आपका वहीं से कंटिन्यू होता है। यू विल ट्राई टू लुक फॉर दैट। आप सोचो, ये अगर आपको आपका गोल बहुत इंपॉर्टेंट है, तो इधर लिख दो, नो फोन, ओनली फॉर कॉलिंग। क्योंकि ये जो भी हम देखते हैं ना, फोन में, टीवी में, वो इतना एडिक्शन वाला है, एडिक्टिव है, कि नेक्स्ट टाइम जब आप देखेंगे ना, तो यू विल ट्राई टू लुक फॉर दैट। और एक बात समझ लो कि ये हमारे लिए बहुत ही जोखिम वाली बात है। मैं तो कहता हूं, अगर आप थोड़ा कुछ भी खेल लेंगे ना, फिजिकल गेम, वो आपके लिए अच्छा है, लेकिन वो हमारा दिमाग चलता नहीं है। आवर माइंड ऑलवेज लुक्स फॉर लीस्ट रेजिस्टेंस पाथ, बोलते हैं उसको, लीस्ट रेजिस्टेंस पाथ। और ये फोन ऐसा लीस्ट रेजिस्टेंस पाथ वाला है कि वहां कोई रेजिस्टेंस, कोई एफर्ट नहीं करनी पड़ती है। ओपन करो एंड यू आर इनटू इट, ऐसा है। दीपक दादा। तो हाँ। हाँ, वो तो क्या है, जब 2 मिनट 5 मिनट कुछ करने का था, नॉर्मली हाथ किधर जाता है? फोन पे। दादा। फोन पे ही जाता है। फ्री हुआ कि फोन पे जाता है। फ्री होता है तो फोन पे जाता है। रियली, ये आप सोचो। मैं एक एग्जांपल देता हूँ कि
लता मंगेशकर जो सिंगर है ना, उनको क्लासिकल सिंगिंग में जाना था. यू नो व्हाट इज क्लासिकल सिंगिंग? मीन्स बेस्ड ऑन रागास. उसको क्लासिकल सिंगिंग यानी जो ये सब गाते हैं ना. बट शी हैड प्रॉब्लम एट होम, जिसके कारण शी हैड टू अर्न मनी. इसीलिए उनको बॉलीवुड में ही प्लेबैक सिंगर का काम करना पड़ा फॉर years टुगेदर. ऑलमोस्ट लाइक शी वॉज द ओनली पर्सन अर्निंग मेंबर एट होम. समझ में आया? आपको तो ऐसा कोई कंडीशन नहीं है, बट उनका जो ड्रीम था ना, टू बिकम क्लासिकल सिंगर, वो कभी फुलफिल हुआ नहीं. अभी आपको तो ऐसा कोई कंडीशन है नहीं, और यही आपका गोल है. तो इफ यू वांट टू स्टिक ऑन टू द गोल, देन नो फोन. और ये एक्सपेरिमेंट करके देखो आप. ठीक है? वेरी गुड. चलो कल एंड के लिए लेट अस बी एक्सपेरिमेंट. सिंसियर टू या योर सेल्फ. ये या 1 महीने या के लिए चेक करो. हाँ, गो अहेड या इट इज विनीत. वेरी गुड. आई टेल यू, मेरा एक्सपीरियंस लास्ट ईयर 4 दिन इलेक्ट्रिसिटी नहीं था. ओके, द बेस्ट टाइम ऑफ माय लाइफ. हम जब छोटे थे ना, उसमें जाते का, यू नो, 8 बजे सो जाने का, 4 बजे उठने का. Oh, it was so wonderful. No phone unless dire और हमारा need. वर्स्ट टाइम Yeah, था. नहीं तो क्या. हमारा वर्स्ट टाइम था बिकॉज यू डिडंट कम ऑनलाइन. Yeah, that's true also. But that was so wonderful. Yeah, you wouldn't believe. Okay, चलो देखते हैं कल. कल तो चेन्नई वाला नहीं आएगा, तो जिया अरे और दादा दक्षिण आएंगे. आएंगे. खुशी तो नहीं बोलती है. नहीं तो आएंगे. देख, ट्यूसडे लास्ट 4-5 ट्यूसडे तो आपका ही नहीं है. हम सब ध्यान रखते हैं. कल आऊंगी दादा. आपको तो क्या बोलेगा, अभी कॉलेज का गर्ल है तो क्या करेगा हम. चलो नहीं जय अभी तो. सच्चिदानंद. Yeah, हाँ that's the, चलेगा. so time management. Let's do time हाँ. management, okay? जय सच्चिदानंद. संतोष जय आनंद जी. सच्चिदानंद. जय जय सच्चिदानंद. सच्चिदानंद. संतोष आनंद जी क्या गुम થઈ ગયા? આયરા Mom, it's તમે ઓકે. કોઈ ગુમ થવા દો એવા છો નહીં. ના એ તું કે ને. જય સચ્ચિદાનંદ. કૃષ્ણબેન કેમ છો? એક જ મિનિટ. હા, કૃષ્ણબેન જય સચ્ચિદાનંદ. ઓકે, પછી વાત કરીશું આપણે. હા, કૃષ્ણાબેન સાથે. સંતોષ આનંદ. ઓકે, યાદ રાખજો. ઓકે. ઓકે. આજે તો હવે વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન આવેલા છે. આજે તમારો સંતોષ આનંદ ઉદ્ધાર થઈ ગયો. આજે એક અમારો ઈમેલ નો વોટ્સએપ નો એક વર્ડ જવાબ આવ્યો. ક્યાં બાત હે. કેટલી ફુરસદ મળી ગઈ આજે. જય સચ્ચિદાનંદ. પાયલબેન કેમ નીચું મોડું કરવું પડે? મજાક કરું છું, બહુ ખરાબ ના લગાડતા. आई नो यू आर वेरी बिजी वुमन. या पर एटलीस्ट हमको अच्छा लगा. पायल बहन के एटलीस्ट आपने हमको जवाब अच्छी तरह से दिया. चलो जय सच्चिदानंद. હવે હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ તો એ મૂકી જાતે જ મૂકશે. ઓ, હાર્દિકભાઈ મૂકે છે, એમને મૂકવા દો. હાર્દિકભાઈ, પાયલબેન તમારે મૂકવું છે? हाँ હું મૂકું. અપ એન્ડ ડાઉન કરવાનું ફાવે ને તમને? हाँ. ઓકે. कृष्णा कट करा कट नहीं रहता. हाँ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજણ ભૂલ વગરની થશે,
તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. જે માલિકી ભાવની તુજ પકડ, ને તેથી બન્યો તું અકડ. મહી કરતા ભાની હું સજ્જડ, વિભાવિક ખટપટ સૌ મોહક. પર સત્તે સ્થિત મૂઢ મતે, સો મૂરખ મેં પ્રથમ હશે. તારી દુનિયા છે તુજ માથામાં, સંબંધી હિસાબી ખાતામાં. જો રાગે દ્વેષે અભિપ્રાયા, મન ગાંઠો દેખો ભાષામાં. ગુંજવણ શૂળો ભોંકાશે, સંયોગે ભૂલ સમજાશે. था मुक्त प्रथम तू अज्ञानी, जो इफेक्टो निज विज्ञानी. जे असर करे छे रिलेटिव, ते जाणक शिव पर होखे जीव. कर प्रोडक्शन आत्मानु जग जरूरियातो मुफ्ती मळे. जो नचवे सौने उदय करो, जीव भोग विद्या प्रारब्ध करम. ने कारण थी कार्यन जो फल, शाताली अशाता पूरण गलन. मशीनरी बंद કરીને બેસ, તો એ સૃષ્ટિ ચલતી હશે. છે દુર્લભ નિશંક નીચ શ્રદ્ધા, મન કી સિદ્ધ બોધિ સુલભતા. સત અનુભવી ગુરુ શ્રી મળવા, સમભાવી સંયમ સરળતા. જાગૃત કેવળ આત્મ થશે, જાતે જ મોક્ષ સ્વરૂપ હશે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ નહીં હજુ સમજણ ભૂલ વગરની થઈ નહીં? જેટલું પણ આવે છે અને જે જોવાય છે ને, એમાં તો એમ લાગે કે તો આ તો કેટલી બધી કચાશો હજી પડેલી છે. કોઈ વખત તો એવું લાગે કે આ તો તપ જ છે, એક મોટું તપ છે. એટલે અનુભવમાં પણ આવે છે, એમાં પણ એમ થાય કે આ કેટલું મોટું તપ છે. કે પોટલાની જેમ રહેવાનું જ કેવી રીતે કઈ ખબર જ નથી પડતી કે દાદાજી કેવી રીતે પોટલાની જેમ રહેતા હતા લોકો એમ. કેમ કે આડાઈઓ નીકળી ગયેલી હતી ને એમનામાંથી. આ બધો આડાઈથી ભરેલો માલ છે બધો. એ આડાઈઓ જે નીકળી ગઈ હતી, તો એ આડાઈઓને સમજવા માટે જ કેટલા બધા ભાવ લીધા હશે. એટલે મને અત્યારે જે અનુભવમાં આવે છે કે આટલી બધી આડાઈઓ છે, આમ કોઈ વખત તો નાની નાની વાતે આડાઈઓ દેખાય છે, તો એમ થાય કે આ કેટલું બધું લઈને આવ્યા છે. એમ થાય કે આટલું નીકાળતા તો કેટલા ભાવ જોઈશે આડાઈઓ. આપણે તો હવે આડાઈઓ કોનામાં રહી છે એ જોવાનું છે આપણે. આડાઈઓ પાયલમાં જ છે. હા, એટલે પાયલબેન જેમ જેમ ઓળખાતા જશે, પાયલબેન ની પ્રકૃતિ જેમ જેમ ઓળખાતી જશે, એમ એમ એ ડિસોલ્વ થતી જશે. અત્યાર સુધી તો ભૂલ દેખાતી જ નથી ને પાયલબેન ની. હા,
ના દેખાતી જ નહોતી. એટલે જ્ઞાન મળ્યા પછી જ ખબર પડી કે ભૂલને કઈ રીતે પડે. એટલે દાદા ભગવાન શું કે હું આડો છું અને મારે સીધું થવાનું છે, એ ક્રમિક માર્ગ. અને જે આડો છે હું ન હોય એ અક્રમ માર્ગ. એટલે આખું છૂટું પાડી દીધું. એટલે જે ડિપ્રેશન વાળો ભાગ જે ઉભો થતો હતો ને કે હું મારાથી થાય છે, મેં કર્યું મારાથી થાય છે, એ બધો ભાગ ઉડાડી દીધો દાદાએ. એટલે હવે આજે પહેલું કીધું ને છે માલિકી ભાવની તું જ પકડ ને તેથી બન્યો તું અક્કડ. મય કરતા ભાવની હું સજ્જડ વિભાવિક ખટપટ સો મોહ. એટલે આ માલિકી ભાવની પકડો જે છે ને એ હવે ખબર પડે છે આપણને કે કેવી પકડો પકડીને આવેલા છે આપણે, અને એ છૂટતી નથી એ પણ દેખાય આપણને, અને એના લીધે અક્કડ થઈએ એ પણ દેખાય આપણને. ના હું તો નહીં જ કરું, તમે આમ કર્યું જ કેમ, મેં તમને આમ કીધું તું, તમારે આમ કરવાનું હતું, તો હું હવે ના જ કરું. એટલે એક બાજુ માલિકી ભાવથી પકડી અને પાછા અક્કડે થયા. એટલે સંસાર આથમવાની જગ્યાએ ઉભો રહ્યો. હવે દાદા ભગવાને શું જોયું તો કે આ નુકસાન કરે છે, તો કે શેને નુકસાન કરે છે, તો કે મારું જે આત્માનું સુખ છે એ સુખને આવરે છે અને એને ખુલ્લું થવા દેતું નથી. તો કે ખાલી આટલું આપણને સમજાય ને કે એક પકડ, ખાલી એક જ પકડ પકડીને અંદરથી, તો કે આખો દિવસ એ પકડની પાછળ કેવો જાય, તો કે ખોવાયેલા રહીએ આપણે, એની પાછળ ખોવાયેલા રહીએ. એટલે આત્માનું જે સુખ છે, હું શુદ્ધાત્મા છું, એ આખું સાઈડ ઉપર રહી જાય છે. એટલે એ આટલી મોટી ખોટ ખાઈએ છે આપણને ખબર નથી પડતી. પણ છતાં દાદા શું કે છે, તો કે પ્રજ્ઞા શક્તિ જાગૃત કર્યા રાખે છે. એટલે કે એક સમય પણ એવો આવે છે ને કે પ્રજ્ઞા શક્તિનો ટકોર સીધો સંભળાય છે અને તરત રિવર્સ થવાય છે. ગમે એટલું વાદળ છવાયેલું હોય ને, પણ એ વાદળ છટે છે. કારણ કે એ જ્ઞાનીની કૃપાએ કરીને પ્રજ્ઞા શક્તિ જે જાગૃત થઈ છે ને, એ કામ કરી રહી છે ત્યાં આગળ. એટલે શ્રીમદ રાજચંદ્ર શું કહેતા હતા કે આજનું જે છે ને, જે આખું લઈને આયેલો માલ છે ને, એ સત્પુરુષ જ્ઞાની પુરુષની સમજણે કરીને નથી ભરેલો. એટલે આ બધી તકલીફો છે, એટલે આ બધી મૂંઝવણો છે. જો જ્ઞાની કે સત્પુરુષની સમજણે માલ ભર્યો હોત ને, તો આમાંનું કશું ના આવે. એટલે કે આખું આ સમજણ ભૂલ વગરની ક્યારે થાય, તો કે આજ્ઞા દ્રષ્ટિએ કરીને જેમ સમજ પાકી થતી જાય ને, એમ સમજણ ભૂલ વગરની થશે. કારણ કે જ્યાં સુધી સામેવાળો કરવા વાળો છે, એક કરતા ભાવ વાળી દ્રષ્ટિ છે, ત્યાં સુધી સમજણ ભૂલ વગરની થાય નહીં. સામેવાળો અકર્તા છે, હું અકર્તા છું, એ જ્યારે પાક્કું થાય ત્યારે સમજણ ભૂલ વગરની થાય. કારણ કે ભૂલ શું છે મોટામાં મોટી, તો કે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે. એટલે કે હું જગતને કરતા ત્યાં સુધી સમજણ ભૂલ વાળી છે. અને જેવું જગત અકર્તા છે થતી જશે. વ્યવહારની અંદર જે કંઈ પણ બને છે એ કરતા જોવે છે, માટે ક્લેશ ઉભો થાય છે, અથડામણ ઊભી થાય છે.
જો અકર્તા દેખાય તો ક્લેશ કે અથડામણ ક્યાંય રહેતી નથી. એટલે કે આખી સમજણ ભૂલ વગરની કેવી રીતે થઈ રહી છે. હવે એ સમજણ ભૂલ વગરની થઈ રહી છે. જેટલી જેટલી આજ્ઞા દ્રષ્ટિએ કરી અને જેટલો સમય જાય છે એટલા સમયમાં સમજણ ભૂલ વગરની થતી જાય છે. કારણ કે સમજને જ્ઞાનની જનની કીધી, એટલે કે જ્ઞાનની ઉત્પત્તિ છે. જેટલી સમજ પાકી થતી ગઈ એટલું જ્ઞાન ફિટ થતું ગયું. એટલે કીધું સમજણ ભૂલ વગરની થશે તેથી તારો મોક્ષ થશે. તેદી એટલે કે છેક અલ્ટિમેટ વાત કરી. એક બાજુ સમજણ ભૂલ થશે તો બીજી બાજુ મોક્ષ વર્તાશે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા તો કે આ જ્ઞાન એવું છે કે જેમ જેમ સમજણ ભૂલ વગરની થતી જાય એમ મોક્ષ અહીંયા વર્તાતો જાય. એટલે કે અમે જે દિવસે જ્ઞાન આપ્યું, શુદ્ધાત્માનું ભાન થયું, શુદ્ધાત્માની પ્રતીતિ બેસી, ત્યારે પહેલું શું થયું તો કે દુઃખનો અભાવ થયો અને સુખનો સદભાવ થયો. બીજું શું કીધું તું કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ. એટલે કે અહીંયા મોક્ષ વર્તાવાની શરૂઆત થઈ. એટલે જેમ જેમ સમજણ ભૂલ વગરની થશે ને એમ મોક્ષ વર્તાતો જશે. અને જ્યારે સંપૂર્ણ ભૂલ વગરના થઈશું, સમજણ સંપૂર્ણ ભૂલ વગરની થશે ત્યારે અંદર 100% મોક્ષ આપણને વર્તાશે. અત્યારે શું છે કે અવરાઈ જાય છે, આવરણ આવી જાય છે. તો અણસમજણ નું આવરણ આવે છે, અણસમજણ નું. એટલે એ અણસમજણ નીકળે એટલે તરત પાછો અંદરનો જે આપણને પ્રાપ્ત થયું છે એનો સુખનો અનુભવ થવા માંડે. એટલે કે આખું કેવી રીતે અણસમજણ કેવી રીતે ઊભી થઈ છે ને એ આખું, અને એ શું વર્ક કરે છે ને આખું આ પદની અંદર કવિરાજે બતાવ્યું છે. એટલે શું કે છે, પર સત્ય સ્થિત મૂળ મતે 100 મૂરખ મેં પ્રથમ હશે. એટલે કે પર સત્ય સ્થિત મૂળ મતે, એટલે મૂળ મતીએ પર સત્ય આપણે સ્થિર થયેલા છે. 100 મૂરખ મેં પ્રથમ હશે, એટલે 100 મૂરખ ની અંદર પ્રથમ આપણે આવીશું કે જે આપણે જ આપણું નુકસાન કરી રહ્યા છે. તો કયું નુકસાન? તો મોક્ષ માર્ગે જવું છે. તો મોક્ષ માર્ગમાં જે આપણે આપણું હિત જેમાં સચવાયેલું હોય એ હિત આ અણસમજણ એ હિતને થવા દેતી નથી અને આપણું અહિત કરે છે. એટલે કે હું પોતે મૂર્ખ છું તો કે હું મારું જાતનું જ હું અહિત કરી રહ્યો છું. હવે પોતાની જાતનું અહિત કરનાર પહેલો મૂર્ખ કહેવાય કે ના કહેવાય? તો કે કવિરાજ એ કહે છે કે અણસમજણ શું કરે છે તો કે પોતાની જાતનું અહિત કરે છે અને જ્ઞાનીઓની ભાષામાં એ મૂર્ખ ઠરે છે. એટલે કે મહી કરતા ભાનની હું સજ્જડ, વિભાવિક ખટપટ સો મોહક. પછી આગળ છે, તારી દુનિયા છે તુજ માથામાં, સંબંધે હિસાબી ખાતામાં, છો રાગે દ્વેષે અભિપ્રાયા, મન ગાંઠો દેખા ભાષામાં.
એટલે શું કે છે, તારી દુનિયા છે તું જ માથામાં. એટલે કે આ બુદ્ધિ છે, બુદ્ધિબેન, એટલે કે માથામાં બધું ભરેલું છે. એટલે કે તારી આખી દુનિયા ક્યાં ભરેલી છે? તો કે અહીંયા માથામાં ભરેલી છે. સંબંધે હિસાબી ખાતામાં, એટલે કે જે બધા ભેગા થયા છે હિસાબી ખાતા વાળા બધા ભેગા થયેલા છે. 6 રાગે દ્વેષે અભિપ્રાયા, એટલે 6 બધા જે છે એ રાગ ને દ્વેષ અભિપ્રાયમાં છે બધા, કે આને આમ કરવું જોઈએ, આને આમ ના કરવું જોઈએ. તો કે એ બધા હિસાબી ખાતા વાળા છે, પણ એ હિસાબી ખાતા વાળામાં રાગે દ્વેષે કરીને જે અભિપ્રાય પાડેલા છે તો કે એ નડે છે. તો કે એ પાછું શું બતાવે છે આગળ? મન ગાંઠો દેખો ભાષામાં, એટલે આપણે જે વાણી બોલીએ છીએ ને એની અંદર બધું રિફ્લેક્ટ થાય છે. મનની ગાંઠો જે કેવી ભરીને લાયેલા છે ને આપણે વાણીથી બોલીએ છીએ ને એમાં રિફ્લેક્ટ થાય છે. બરાબર છે. એટલે સામાન્ય રીતે જોઈએ ને તો મનમાં જે વિચાર અમુક આવતા હોય પણ આપણે બોલીએ ને ત્યારે એ સ્પષ્ટ થઈ જાય. એટલે સામેવાળાને પકડાય છે એટલું સ્થૂળમાં જતું રહે છે કે મન ગાંઠો દેખો ભાષામાં, એટલે કે આપણને દેખાય સામેવાળાને દેખાઈ જાય છે. જાગ્રત માણસ હોય તો તરત પકડાઈ જાય કે આના મનમાં આ ચાલે છે. આ બોલ્યો ને એટલે એના ઉપરથી એના મનમાં શું ચાલે છે ને ખબર પડી જાય. એટલે કે ગૂંચવણ સૂળો ભોંકાશે, સંયોગે ભૂલ સમજાશે. એટલે કે ગૂંચવણ સૂળો ભોંકાશે, એટલે આ સૂળો જે ભોંકાય, પણ એ તો સૂળ ભોંકાય એ તો ખબર પડવી જોઈએ ને, એ પડે ખરી? સૂળો ભોંકાય છે, સૂળો નિરંતર સૂળો ભોંકાય છે, પણ એમાંથી કેટલી સૂળો ભોંકાય છે કેટલી ખબર પડે આપણને. બહુ જબરજસ્ત વાત કરી, સૂળો ભોંકાશે. આખા દિવસનો આપણે અભ્યાસ કરીએ ને ફાઇલ નંબર 1 સાથેનો, તો આપણને ખબર પડે કે કેટલું બધું મન પ્રમાણે આપણે ચાલીએ છીએ. અને જેટલું મન પ્રમાણે ચાલ્યા, ધ્યેય વિરુદ્ધ ચાલ્યા, એટલી સૂળો ભોંકાય છે. મારે કરવી હોય સામાયિક, અને એ સાઈડમાં સામાયિક સાઈડમાં રહી ગયા, મોબાઈલ હાથમાં આવી ગયો, એના લીધે અંદર જે ચિત્તવૃત્તિ ઢોળાઈ, અને ચિત્તવૃત્તિ ઢોળાઈને કેટલું નુકસાન કર્યું, અને એના આધારે સમજણ ઉપર જે આવરણ આવ્યું, એના કેટલા રોંગ ડિસિઝન લેવાય, કેટલું પોતાનું અહિત કરે, અને એ પછી પોતાને કહી દે. પણ આ કશું દેખાય નહીં. એટલે કે જ્યાં આપણે ધ્યેય ચૂકીએ છીએ ત્યારે સૂળો ભોંકાય છે, એ આપણને દેખાય તો કામ થાય આપણું. એટલે આપણે દિવસ દરમિયાન આપણે પોતાનું ફાઇલ નંબર 1 નું કેટલું અહિત થઈ રહ્યું છે, કઈ જગ્યાએ કયા સંજોગોમાં, આ જો પકડાય ને તો એ કામ થઈ ગયું. કારણ કે એ અહિત ક્યારે થાય છે? તો કે સમજણે કરીને કોઈ પણ સંજોગને લેવાતો નથી. એ અણસમજણે કરીને, પકડે કરીને સંજોગને લે છે, એટલે ત્યાં આગળ પછી સૂળો ભોંકાય. એટલે કે આખો જ્ઞાનનો પ્રયોગ બહુ સારી રીતે થાય એવો છે. જેમ સમજણ પાકી થતી જાય એમ બહુ સરસ રીતે પ્રયોગ થાય એવો છે. એટલે શું કે છે? થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને, જો ઇફેક્ટો નિજ વિજ્ઞાને, જે અસર કરે છે રિલેટિવ, તે જાણક શિવ પર
ખોખે જીવ. કર પ્રોડક્શન આત્માનું જગ જરૂરિયાત મુફતે મળે. એટલે કે થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને. પહેલો એટલે એ તો જ્ઞાની દાદાએ કૃપા કરી અને મૂળ જે અજ્ઞાન હતું એમાંથી મુક્ત કરી દીધા આપણને. એટલે દાદાએ શું કહે છે તો કે જગત ઊભું છે શેના આધારે? તો કે બ્લન્ડર્સ અને મિસ્ટેક ના આધારે. બ્લન્ડર્સ મેં તમારી કાઢી નાખી, એટલે કે અજ્ઞાન ગયું. તો કે હું મારું નામ સંતોષ નહીં, હું જ સંતોષ હતું, એ જે અજ્ઞાન હતું એ ગયું. હવે શું જ્ઞાન થયું? તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સંતોષ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. એટલે આ જ્ઞાન પ્રકાશ થયો. એટલે થા પ્રથમ તું થા મુક્ત પ્રથમ તું અજ્ઞાને. એટલે જો ઇફેક્ટ નિજ વિજ્ઞાન, એટલે કે આ બધું આપણને મુક્ત કર્યું. જે અસર કરે છે રિલેટિવ તે જાણક શિવ પર ખોખા જીવ, ખોખે જીવ. એટલે કે જે અસર કરે છે તો એ શું, કોણ અસર કરે છે? તો કે રિલેટિવ અસર કરે છે. તો રિલેટિવ અસર કરે છે તો કે કોને અસર કરે છે? તો કે રિલેટિવ ને જ અસર કરે છે. રિયલ ને અસર થતી નથી. એટલે તે જાણક શિવ પર ખોખે જીવ. એટલે કે ખોખા ઉપર, એટલે જીવ ઉપર જે કઈ પણ અસરો થાય છે તો કે શિવ અંદર બેઠા બેઠા જાણે છે. એટલે કે રિલેટિવ ને જ રિલેટિવ અસર કરે છે. રિલેટિવ રિયલ ને અસર નથી કરતું, પણ એ રિલેટિવ ને જે અસર થાય છે એ અજ્ઞાન ત્યાં આગળ ફરે છે અને મને અસર થઈ કરીને પકડે છે. એટલે પછી દાદા કે દિવેલ પીધેલા જેવો થઈ જાય. કારણ કે પકડી લીધું ને, મને અસર કરી, મને અસર થઈ. થાય છે કોને? તો કે રિલેટિવ ને. પણ અંદર માને શું? તો કે મને થઈ. હવે આ મને થઈ એ જ્યાં સુધી છેદાય નહીં ત્યાં સુધી અસરથી મુક્ત થવાય નહીં. એટલે આખા દિવસ દરમિયાન આપણે જોઈએ ને કેટલો સમય, કેટલા સંજોગો બધા ભેગા થાય, એ દરેક જગ્યાએ અંદર અનંત અવતારનો જે અધ્યાસ છે ને એ અધ્યાસની પકડો ત્યાં ઊભી થાય છે. મેં કર્યું, મને કર્યું, મારાથી થયું, એ ત્યાં અંદર ઊભું થયા રાખે છે. હવે એ જે અંદર ઊભું થાય છે ત્યાં એને ભાગાકાર કરવાનો છે કે હું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા. કોણે કર્યું? તો કે ફાઇલ નંબર 1 કર્યું. કોને થયું? તો કે ફાઇલ નંબર 1 ને થયું. તો કે અંદર જે ઊભું થાય છે એનો ભાગાકાર કરીને છૂટું પાડતું રહેવું પડે. તો કે આ પ્રયોગ આપણને ચાલુ થયો હવે. એટલે શું કે છે? જો નચવે સૌને ઉદય કરમ, જીવ ભોગવી રહ્યા પ્રારબ્ધ કરમ, ને કારણથી કાર્યનું જો ફળ, સાતા ને અસાતા પૂરણ ગલન. મશીનરી બંધ કરીને બેસે તો એ સૃષ્ટિ ચલતી હશે. એટલે આખું શું કે છે? જો નચવે સૌને ઉદય કરમ, એટલે કે આપણને આખો દિવસ નચાવે છે એ ઉદય કર્મ નચાવે છે. જીવ ભોગવી રહ્યા પ્રારબ્ધ કર્મ, એટલે કે જીવ, એટલે કે જે હું ભળેલો ભાગ જે છે એને જીવ કીધું. હું સાથેના ભાગને જીવ કીધું. I પ્લસ માય ઇઝ ઇક્વલ ટુ જીવાત્મા અને I વિધાઉટ માય ઇઝ ઇક્વલ ટુ પરમાત્મા. એટલે કે અહીંયા એ જીવ ભોગવી રહ્યા પ્રારબ્ધ કર્મ, એટલે કે ભોગવે છે પ્રારબ્ધ કર્મ, નાચી રહ્યો છે ઉદય કર્મ ના આધારે. ને કારણથી કાર્યનું જો ફળ, સાતા ને અસાતા પૂર્ણ ગલન. એટલે કારણથી કાર્યનું ફળ જોયું, એટલે કે કારણથી, એટલે કે આ શું રૂટકોઝ નાખેલું તો કે એના આધારે આજે આ ફળ આવ્યું છે. એટલે ફળના આધારે રૂટકોઝ ખબર પડશે આપણને કે આજે ભોગવવું પડ્યું છે મારે, એટલે પૂર્વે મેં આવું આપેલું છે માટે આજે મારી જોડે આવ્યું છે.
તો કે એક કાર્ય જે બની રહ્યું છે એના આધારે આપણને ખબર પડે કે કારણમાં શું હતું. એટલે સાતા અને અસાતા પૂરણ ગલન, એટલે કે સાતા અને અસાતા બેઉ પૂરણ ગલન છે. એટલે જે પૂર્વે સાતા પૂરી હશે તો ગલન સાતા સ્વરૂપે નીકળશે, અસાતા રૂપે પૂરણ કર્યું હશે તો અસાતા સ્વરૂપે ગલન થશે. એટલે શું કે છે, મશીનરી બંધ કરીને બેસે તોય સૃષ્ટિ ચલતી હશે. એટલે કે આખી મન વચન કાયા રૂપી મશીનરી બંધ થઈ જાય તો એ સૃષ્ટિ ચાલવાની છે. એટલે તું કઈ પણ કરવા જઈશ કે કઈ પણ નહીં કરે તો એ સૃષ્ટિ ચાલવાની છે. સૃષ્ટિ કોઈના લીધે અટકવાની નથી, કારણ કે અનાદિ અનંત છે. એટલે છેલ્લામાં શું કીધું છે? દુર્લભ નિસંગ નિશ્રદ્ધા, મન કે સિદ્ધ બૌદ્ધિ સુલભતા, સત અનુભવી ગુરુ શ્રી મળવા, સંભાવી સંયમ સરળતા, જાગૃત કેવળ આત્મા થશે, જાતે જ મુક્ત સ્વરૂપ હશે. એટલે શું મળવો દુર્લભ છે, પણ મોક્ષદાતા મળવા અતિ 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 દુર્લભ છે. જો મોક્ષદાતા મળી જાય તો મોક્ષ સુલભ થઈ જાય. એટલે આપણને મોક્ષદાતા મળી ગયા, આપણો મોક્ષ સુલભ થઈ ગયો. એટલે હવે એ કૃપાએ કરીને આપણને જે પ્રાપ્ત થયું છે તો આજ્ઞા દ્રષ્ટિએ કરી અને હવે આપણે જીવી જાણવાનું છે. એટલે આપણો વ્યવહાર આપણી આજ્ઞા બતાવે એવો ધીરે 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 થતો જવો જોઈએ. બોલવાનું નથી, એ બતાવશે. એટલે દાદા કે વ્યવહાર તો કે આદર્શ વ્યવહાર કયો કહેવાય? તો કે જે આપણો નિશ્ચય ખુલ્લો કરે એને આદર્શ વ્યવહાર કહેવાય. એટલે શુદ્ધાત્મા સ્વરૂપનો નિશ્ચય, શુદ્ધાત્મા સ્વરૂપનો જે નિશ્ચય છે એ આપણા વ્યવહારની અંદર ખુલ્લો થાય તો એને આદર્શ વ્યવહાર કહેવાય. આજ્ઞા દ્રષ્ટિ સ્વરૂપે આપણો જે નિશ્ચય છે એ વ્યવહારમાં ખુલ્લો થાય તો એને આદર્શ વ્યવહાર કહેવાય. તો કે કોઈ જીવ કે ઘરના વ્યક્તિ આપણી જોડે અભેદ સ્વરૂપે રહી શકે. એટલે કે ઘરના વ્યક્તિની જોડે જેટલી અભેદતા ખુલ્લી થાય એટલો આપણે સમજવાનું કે આપણે પરીક્ષામાં મોક્ષ માર્ગમાં આગળ વધી રહ્યા છે. પણ છેલ્લું આખી પહેલો મોક્ષ થશે તો કે આખી આજ્ઞા દ્રષ્ટિએ સમજણ ભૂલ વગરની કરવા માટેની છે. કારણ કે અનંત અવતારથી જે લોક માન્યતા અને લોક દ્રષ્ટિના આધારે અણસમજણ જે લઈને આવેલા છે તો કે આજ્ઞા દ્રષ્ટિએ કરીને સમજણ આખી ભૂલ વગરની કરવી પડશે. એ અણસમજણ ને સમજણમાં ભૂલ વગરની કરવી પડશે એ સમજણ. એટલે કે આખો આપણને દાદાએ કૃપાએ કરીને પુરુષાર્થના ભાગમાં આપણને બેસાડ્યા છે. એ આજ્ઞા દ્રષ્ટિનો જે પુરુષાર્થ છે એ આજ્ઞા દ્રષ્ટિનો પુરુષાર્થ એમના અંતરાશય મુજબ આપણે કરી જાણીએ તો આપણું કામ થઈ ગયું. એટલે દાદા કહેતા હતા કે આ જ્ઞાન એવું છે તો કે આ જ્ઞાન પછી આ જ્ઞાન એક અવતારી છે ને આપણા મહાત્માઓને વધારેમાં વધારે 2-3 અવતારે તો બધા મોક્ષે પહોંચી જ જવાના છે. પણ આ પ્રજ્ઞા શક્તિ અને આજ્ઞા દ્રષ્ટિ આ બે નું આપણી અંદર ચલણ ચાલવું જોઈએ. આજ્ઞા દ્રષ્ટિ અને અજ્ઞાનનું ચલણ બંધ થવું જોઈએ. બરાબર પાયલબેન? હા, એકદમ બરોબર, બહુ સરસ. એટલે આપણને આખો દિવસ અણસમજણ કાઢવાનો મળે જ છે.
આખા દિવસમાં બધી અણસમજમાંથી મુક્ત થવાના બહુ સમય આવે છે, પણ એ તક આપણે ઝડપી નથી શકતા, કારણ કે આગળ પાછલો ભાગ હજુ પાછલા ભાગના વાદળો હજુ ઘેરેલા છે ને, એ પાછો હલાવી જાય છે. કે એ તક હવે જેમ જેમ પકડાય ને એમ એ તક પકડવાની છે, અને એ સમજણ બધી જે પૂર્વેની અણસમજણો છે બધી ભૂલ વગરની કરતું જવાનું છે. બીજું કઈ સમજાવી. હા, એટલે શ્રેયા કહે ને કે મમ્મી આજે તમે મૂડમાં નથી, એટલે સમજી જવાનું કે કઈ અણસમજ મોઢા ઉપર આવી ગઈ છે, છેક મોઢા સુધી, ત્યારે એને કેવું પડે છે કે આજ મૂડમાં નથી. કોઈ આપણને કોઈ ટકોર કરે ને એટલે તરત આપણને અંદર લાઈટ થઈ જવી જોઈએ કે આ ટકોર કરવી પડી છે એટલે કંઈક રોંગ સમજણ વર્તી રહી છે, માટે કોઈને ટકોર કરવી પડી. સંતોષ આનંદજી, હાજી, શ્રેયા તો કોઈ જ ના કેવું, આ બેનનું તો કોઈ જ મૂડ જ ખરાબ નથી હોતો. એવું? હા, એ તો શ્રેયાને પૂછીએ તો શ્રેયા કહેશે ને. એમનું ફ્રીજ થઈ ગયું છે એમનું. હા, ફ્રીજ થઈ ગયું છે એમનું. ઇન્ટરનેટ પ્રોબ્લેમ. ઇન્ટરનેટ. ઓકે ઓકે ઓકે, હાર્દિકભાઈ. આપણે સામાયિક નું લઈએ. હાજી. અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં, અક્કારા જીવતર થયા પારકી પંચાતમાં. જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે, ખોટા કામમાં થકી આવે કાગળિયા ફોજદારના. સુખી થવા કોઈ નાયે કાર્ય માથું મારમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં, નિરંતર ભય વિશ્વે પારકામાં કાનમાં. પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં, અડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જગ મોહે દાજો ત્યારે ખોડજો કાયમની શાંતિ, ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને. અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં, અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં, સત્સંગે કાંતમાં. સંતોષ આનંદજી. જય સચિદાનંદ. સંતોષ આનંદજી, થોડો પ્રકાશ પાડો ના પર. આ તો સાહેબ લાઈન પહેલી જ લાઈનમાં ચાલે છે અત્યારે તો. આ જ્યારથી તમે ચાલુ કર્યું ત્યારે પહેલી જ લાઈન, પહેલી બે લાઈન ની અંદર જ ચાલ્યા રાખે છે, આગળ વધાતું જ નથી. એનો વિસ્તાર છે બધો સારી રીતે. બોલો બોલો. સંતોષ સાહેબ કેમ એવું છે જરા સમજાવો. એટલે કે આ કસાઈ જ્યાં ઉભો થાય ને એના ભડકા લાગ્યા છે, અને એના એ દજાડે છે જગમો સ્થાનમાં. આ બહુ ભડકા લાગે છે ક્યારે?
તો કે કોઈક જગ્યાએ અટવાયેલા છીએ, કોઈ કસાય ફરી વળેલો છે એટલે ભડકો લાગે છે, અને ભડકો લાગે છે એટલે દાજ્યા વગર રહે નહીં. એટલે દાદા બહુ સરસ એક્ઝામ્પલ આલતા હતા કે હોળી પ્રગટાયેલી હોય ને ત્યારે આજુબાજુનો કેટલા ફૂટ સુધી એનો તાપ લાગ્યા રાખે અને દજાડે. એવી રીતે અંદર કસાય ઉભો થયેલો છે, ક્રોધ માન માયા લોભનો કસાય એવો ઉભો થયેલો છે અંદર ને એનો ભડકો એવો લાગ્યો છે તો કે પોતે તો દાજે છે અને આજુબાજુ જેટલા પણ આવે છે એ બધાને દજાડ્યા રાખે. અને ભડકા લાગે છે કઈ જગ્યાએ? તો કે જગમોહ સ્થાનમાં, તો કે વિનાશી વસ્તુની અંદર જ ભડકા લાગેલા છે. એટલે કીધું કે આકરા જીવતર થયા પારકી પંચાતમાં. એટલે પારકી પંચાતની અંદર જીવન બધા આકરા થઈ ગયેલા છે. જો પારકી પંચાત ના કરી હોત ને તો બહુ જીવન સરળ હોત. બધી પંચાતો પારકી પંચાતોની અંદર આખા કેટલાય અવતારો પારકી પંચાતમાં કાઢેલા છે. અને સૂક્ષ્મ રૂપે જોઈએ ને તો પારકી પંચાત એટલે ફાઇલ નંબર 1 ની પંચાત કરવી એ બધી પારકી પંચાત કહી. અને એની પંચાતના લીધે આકરા જીવતર થયા છે, કારણ કે એને કમ્ફર્ટ આપવા માટે અવતારો કાઢ્યા છે. એને સહેજ પણ દુઃખ ના થવું જોઈએ. ફાઇલ નંબર 1 ને નામધારીને સહેજ પણ અગવડ ના પડવી જોઈએ, એટલી એના લીધે એટલી બધી પંચાતો કરી છે. એના કમ્ફર્ટ માટે કાળા ધોળા દાવા કાવા દાવા બધું જ કરેલું છે. એ એની પંચાતમાં કરેલું છે. એને સુખ નો અનુભવ થાય એની અંદર અનંત અવતારો કાઢ્યા છે. એટલે પછી આગળ શું કે જગ સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે, ખોટા કામ થકી આવે કાગળિયા ફોજદારના. એટલે કે આ શરીર ઉપર મન ઉપર વાણી ઉપર કાયા ઉપર કઈ પણ અસરો આવે છે તો કે એવા ખોટા કામો કઈક થયેલા છે મન વચન કાયા કરીને, તો કે આજે એના દંડો આવે છે. એટલે દાદા શું કહેતા હતા તો કે શરીર જોડેથી જે કંઈ પણ સુખ લીધેલું છે એ બધું રીપેમેન્ટ કરવું પડશે. એટલે આંખોથી સુખ લીધું છે તો ત્યાંથી રીપેમેન્ટ આવશે, કાનથી લીધું છે તો ત્યાંથી રીપેમેન્ટ આવશે, જીભથી લીધું છે તો ત્યાંથી રીપેમેન્ટ આવશે, સ્પર્શથી લીધું છે તો ત્યાં રીપેમેન્ટ આવશે, મનથી લીધું છે તો ત્યાંથી રીપેમેન્ટ આવશે, ચિત્તથી લીધું છે તો ત્યાં રીપેમેન્ટ આવશે. તો કે જે ના ઉપયોગ એ કરીને જે રીતે સુખ લીધેલું છે ત્યાં બધી જગ્યાએ રીપેમેન્ટ ચૂકવવું પડશે. એટલે દાબલાય આવશે, સ્વાદે જશે, સંભળાતું ઓછું થશે, સ્પર્શ ગમશે નહીં કારણ કે ચામડી ઢીલી પડી જાય એટલે ચામડી ઉપર ફોલ્લા થાય, ગાંઠો પડે, તો કે રીપેમેન્ટો બધા કરવા પડશે. મનથી તો કે મન એવું એટલું બધું નબળું પડી જશે તો કે જે ધ્યેય પ્રાપ્ત કરવો છે તો કે મન જ એટલું નબળું પડી ગયું હોય તો કે ધ્યેય તમે શું પ્રાપ્ત કરી શકો? ચિત્ત એટલું નબળું પડી જાય તો કે એકાગ્રતા ક્યાં થઈ જ ના શકે. તો કે એટલું આની એટલી બધી ઊંડી અસરો છે પણ એ અસરો પકડાતી નથી. એટલે કે જે આખી પંચાત જે પડી છે કમ્ફર્ટ આપવાનું જે આખું અંદર ચાલ્યું છે અત્યારે, આના વગર ના ચાલે. આ તો જોઈએ જ. એસી વગર ના ચાલે. 1 મિનિટ એસી બંધ હોય તો હાફડા ફાફડા થઈ જાય, ગાડી ના હોય તો હાફડા ફાફડા થઈ જાય. ગાડી વગર કેમનું જવાય? ઘરની બહાર કેમનું નીકળાય? તો કે એ કમ્ફર્ટ ઝોન નો એટલો બધો ઘેરાવો કરી નાખ્યો છે, એટલો બધો ઘેરાવો કરી નાખેલો છે અને એને જ સુખ માની લીધેલું છે અને એ જ પછી દુઃખ આપ્યા કરે છે.
એટલે કે જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલત દંડે ખોટા કામ થકી આવે કાગળિયા ફોજદારના, તો કે એને કમ્ફર્ટ ઝોન આપવા માટે બધું જ કરી છૂટે, એટલે પછી બધા જ પ્રકારના ભોગવટા આવે. એટલે શું કે છે, સુખી થવા કોઈના કાર્ય માથું મારના, એટલે કે કોઈના કાર્યની અંદર તારે સુખી થવું હોય તો માથું ના મારીશ. બધા પોતપોતાનો હિસાબ પોતપોતાનો ભોગવટો લઈને આવેલા છે, અને હવે આપણને આજ્ઞા ધર્મ પ્રાપ્ત થયો છે, તો આજ્ઞા ધર્મે કરીને ફાઇલ નંબર 1 ને એવી રીતે ઘડવાની છે કે જે આપણને મોક્ષ માર્ગમાં કામ લાગે. મન એટલું બધું મજબૂત કરવાનું છે તો કે મોક્ષ માર્ગમાં કામ લાગે. બુદ્ધિ એવી સમ્યક થઈ જાય તો કે બીજાને ઉપકારી દ્રષ્ટિથી જોવે, બીજાની ઉપર ઓબ્લેઝિંગ કર્યા રાખે. અને ચિત્ત, તો કે દાદા કે ચિત્ત કેવું હોવું જોઈએ, તો કે મુરલી વાગતી હોય તો સાપ એની સામે કેવું ડોલે, એવું આપણું ચિત્ત અંદર થઈ જવું જોઈએ. તો કે આખો ભાગ પુરુષાર્થનો આજ્ઞા ધર્મનો, તો કે એ ખાલી આ પારકી પંચાયત બંધ થાય ને તોય બહુ કામ થઈ ગયું. આ પારકી પંચાયતે જીવન ધૂળધાણી કરી નાખેલા છે. એટલે કે કારણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વે પારકા મકાનમાં પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં. એટલે કરણોના ભારા છતાં, એટલે મન વચન કાયાના કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં, એટલે કે સમાધિ કઈ છે તો કે પોતાના નિજ સ્થાનમાં છે. નિરંતર ભય વિશ્વે પારકા મકાનમાં, એટલે કે નિરંતર ભય વિશ્વમાં કઈ જગ્યાએ છે તો કે બીજાની જગ્યાને પોતાની માનીને ત્યાં આગળ રહીએ છીએ પારકા મકાનમાં. એ ભય ઉભો કરાવડાવે છે. સ્વની અંદર રહે તો કોઈ ભય નથી, પણ પારકા મકાનમાં રહે એટલે ભય રહે. ક્યારે ખાલી કરાવશે, ક્યારે છોડીને જવું પડશે, નિરંતર ભયમાં રહે. એટલે પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં, એટલે કે પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક, એટલે કે પરમ લક્ષ્ય વાળી વૃત્તિ ક્યારે સ્થપાશે તો કે દાદા કેવળ જ્ઞાનમાં. તો કે દાદા થકી જે કેવળ જ્ઞાન ખુલ્લું થતું જાય છે એ કેવળ જ્ઞાનમાં વૃત્તિ સ્થાપક થશે. એટલે આપણને ચરણ વિધિમાં બોલીએ છીએ આપણે, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખ રહો. તો કે આ પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક, તો કે આ જ્ઞાન એવું છે તો કે પરમ લક્ષ્ય વૃત્તિઓ અંદર એવી થતી જશે અને એનું લક્ષ્ય એવું થતું જશે કે મોક્ષ સિવાય બીજી કોઈ વાત નહીં હોય. એટલે ગમે ત્યારે ગમે સ્થિતિમાં કઈ પણ ચૂઝ કરવાનું આવે તો આત્મા સિવાય બીજું કશું ચોઈસમાં નહીં આવે. સંસાર ક્યારેય ચોઈસમાં નહીં આવે, ખાલી ને ખાલી આત્મા ચોઈસ રૂપે ઉભો હશે. તો કે એવી પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક, તો કે એવી વૃત્તિની સ્થાપક આપણી અંદર આ થઈ રહી છે દાદાના કેવળ જ્ઞાનમાં. એટલે શું કે છે, જગ મોહે દાજો ત્યારે ખોળજો કાયમની શાંતિ, ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગોને, ભમરડાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં. એટલે કે જગ મોહે દાજો ત્યારે ખોળજો કાયમની શાંતિ. એટલે દાદાને તો આપણે બધા ભેગા થયા ને ક્યારે દાજેલા એ આપણને ખબર જ નથી, પણ જે તે અવતારમાં દાજ્યા હશે, કંઈક આવું નક્કી થયું હશે કે આવું કંઈક મળી જાય અને મુક્ત થવાય, ત્યારે દાદા ભગવાન ભેગા થયા અને અંતરની શાંતિ આપણને ખુલ્લી કરી આપી. અને બીજું આગળ શું કીધું કે ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગોને, તો કે પ્રતિકૂળ સંયોગોને ઉપકારી કેમ સમજવાના, તો કે આપણને આપણા હિસાબમાંથી આપણા કર્મોમાંથી મુક્ત કરાવે છે અને મોક્ષ સમીપ લઈ જાય છે. એટલે કે ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગોને. જો પ્રતિકૂળ સંયોગો ના હોત તો ઠંડકની
શોધ ક્યારેય થાત નહીં. કાયમી ઠંડકની શોધ ક્યારેય થાત નહીં. એટલે કે ભમ્મડ અને થાશે તૃપ્તિ સત્સંગે એકાંતમાં. એટલે સત્સંગ એટલે પોતાને ને પોતાની જોડે જે વાતો કરે, સતના સંગમાં રહે, ત્યારે તૃપ્તિ થશે. અને ત્યારે આ જે ભડકાઓ જે લાગ્યા છે ને એનાથી જે દાજીએ છીએ એ ભડકાઓથી ને દાજવાપણાથી મુક્ત થવાશે. એટલે આ તો પહેલી જ લાઈન એટલી જબરજસ્ત છે ને, બહુ જબરજસ્ત છે. એવું છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય એક્સલન્ટ. સચિન. આનંદ. આપણે ત્રિમંત્ર કરાવજો ને સંતોષ આનંદજી. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, તવ સાહુણમ, નમો સર્વસાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચમુક્કારો, તવ પાવકપણાસણો, સ્વપાવકપણાસનો, મંગલાણમ ચ સંવેસી, મંગલાણમ ચ સવ્વેસી, પરમમ હવૈ મંગલમ. પરમં ભવૈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવતીકાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 3:15 ગુજરાતી સત્સંગ, 4:30